નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ફાઇનલી એરપોર્ટ વિભાગમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી વિશે આપણે આગળ ડિટેલમાં A to Z માહિતી મેળવીશું કે આમાં કોણ ફોર્મ ભરી શકશે, કઈ પોસ્ટ છે, સેલેરી શું છે અને બધી જ A to Z માહિતી મેળવીશું. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજું મિત્રો, તમને જણાવી દો, આપણી ચેનલ પર નવા હોય ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવનારી દરેક સરકારી ભરતીની અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. વધુ ટાઈમ વેસ્ટ કરીએ, વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને તમે ખબર છે કે AAI એટલે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જે છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં આવે છે. ઓકે, તો જે તમને સેલેરી પણ મળશે, પગાર પણ મળશે, એ સેલેરી એ કેન્દ્ર સરકારના અનુરૂપ મળશે, એટલે કે સેલેરી તમને વધારે જોવા મળશે. આમાં સેલેરી કેટલી મળશે એ પણ આગળ જોઈશું. પહેલાં આપણે વાત કરી લઈએ કે કઈ પોસ્ટ છે અને એના કેટલી કેટેગરી વાઇઝ વેકેન્સી કેટલી છે એ તમે જોઈ શકો છો. કે પોસ્ટની વાત કરીએ તો જુનિયર એક્ઝિક્યુટિવની વેકેન્સી છે. ઓકે, જુનિયર એક્ઝિક્યુટિવની, અને જેનું ફૂલ ફોર્મ થાય છે મિત્રો એર ટ્રાફિક કંટ્રોલમાં ATCની વેકેન્સી છે. બહુ પોપ્યુલર વેકેન્સી છે મિત્રો અને બહુ રેપ્યુટેડ પોસ્ટ છે. ઓકે, એરપોર્ટ વિભાગમાં ખાસ કરીને. ઓકે, તો તમે વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 309 વેકેન્સી છે. બાકી કેટેગરી વાઇઝ તમે વેકેન્સી જોઈ શકો કે જનરલ, OBC, SC, ST માટે કેટલી વેકેન્સી છે. આના માટે ફિમેલ પણ એપ્લાય કરી શકે છે. ઓકે, એજ લિમિટની વાત કરીએ કે આમાં ઉંમર મર્યાદા કેટલી માંગેલી છે તો તમે જોઈ શકો મિત્રો, ઉંમર છે એ મિનિમમ 18 કે 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ અહીંયા આપેલી છે કે 27 વર્ષ, એટલે કે 27 વર્ષ તમારા હોવા જોઈએ. ઓકે, 27 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ. અને જો 27 વર્ષથી વધારે ઉંમર હોય તો મિત્રો, જો તમે SC ST માટે આવતા હોય, ઓકે, SC ST કેટેગરીમાં, તો તમને 5 વર્ષની બીજી છૂટ મળે છે. ભલે તમારી 27 વર્ષ છે પરંતુ SC STમાં આવો છો તો તમને 5 વર્ષનું બીજી છૂટ મળે છે ઉંમરમાં. ઓકે, બીજું, જો તમે મિત્રો SC STમાં નથી આવતા, OBC કેટેગરીમાં આવો છો અને નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ છે તમારી પાસે કેન્દ્ર સરકારનું ઇંગ્લિશવાળું, તો તમને 3 વર્ષની બીજી છૂટછાટ મળે છે OBC કેન્ડિડેટને. બરાબર, તો એમ કરીને તમને OBC માટે 30 વર્ષની મળે છે અને 30 વર્ષ સુધી પણ હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. ઓકે, OBC કેટેગરી. અને બાકી SC STને તો 5 વર્ષની છૂટછાટ મળે છે. ઓકે, અને જો PWD કેન્ડિડેટ હોય, ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય, એમને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળે છે. ઓકે, તો એ લોકો તો 37 વર્ષ સુધી પણ આનું ફોર્મ ભરી શકે. ભલે કોઈ પણ XYZ કેટેગરીમાં અથવા જનરલમાં પણ આવતા હોય તો પણ તમે PWD 37 વર્ષને પણ કેન્ડિડેટ ફોર્મ ભરી શકશે. ઓકે, બાકી તમે ડિટેલમાં વાંચી શકો છો. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ મિત્રો, ક્યારથી ફોર્મ ભરવાના શરૂ થાય છે, શું છે, તો અહીંયા તમે જોઈ શકો કે ઓનલાઈન ફોર્મ ભરવાનું 25 એપ્રિલથી સ્ટાર્ટ થાય છે અને 25 મે લાસ્ટ ડેટ રહેશે ફોર્મ ભરવાની. ઓકે, હજુ સુધી ફોર્મ ભરવાના સ્ટાર્ટ નથી થયા પરંતુ 25 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થવાના છે. ઓકે, જ્યારે પણ આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થશે એટલે આપણું જે ટેલિગ્રામ છે ગુજરાત સ્ટડીઝ, એ ટેલિગ્રામ પર તમને અપડેટ મળી રહેશે કે આના ફોર્મ ભરવાના શરૂ થયા છે તો તમે ફોર્મ ભરી શકશો. ઓકે, પે લેવલની વાત કરીએ કે સેલેરી કેટલી મળશે તો મિત્રો, જુનિયર એક્ઝિક્યુટિવની આ જે પોસ્ટ છે ને મિત્રો, એ ગ્રુપ B લેવલની પોસ્ટ છે. ઓકે, ગ્રુપ B લેવલની. અને જે તમારું સેલેરી રહેશે ને મિત્રો, એ તમે જોઈ શકો છો મિત્રો, 40,000 રૂપિયા તમારું બેઝિક સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. ઓકે, અને એના સિવાય પણ જે બીજા કહેવાય ને, HRA છે, DATA છે, મેડિકલ ફેસિલિટી છે, પછી સોશિયલ સિક્યુરિટી સ્કીમ છે, આ બધું જ તમને છે ને જે પણ મળતું હોય છે સરકારી લાભ, એ બધા જ સરકારી લાભ તમને કેન્દ્ર સરકારના મળશે. ઓકે, બીજું ખાસ મહત્ત્વનું આપણે કે આમાં ફોર્મ કોણ ભરી શકશે. ફોર્મ ભરવાના તો 25 એપ્રિલથી સ્ટાર્ટ થશે પરંતુ આમાં ફોર્મ ભરી કોણ શકશે તો તમે અહીંયા વાંચી શકો કે ફૂલ ટાઈમ રેગ્યુલર બેચલર્સ ડિગ્રી ઓફ 3 year ઇન સાયન્સ, એટલે કે જો તમે BSc કરેલું હોય ને, BSc વિથ ફિઝિક્સ અથવા તો મેથેમેટિક્સ, તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. ઓકે, BSc સાથે ફિઝિક્સ અથવા તો મેથેમેટિક્સ કરેલું હોવું જોઈએ એઝ અ સબ્જેક્ટ, બંનેમાંથી કોઈ પણ એક, ફિઝિક્સ અથવા મેથેમેટિક્સમાંથી, તો તમે એલિજિબલ છો. જો તમે એ નથી કરેલું ને તો BSc નથી કરેલું માની લો, તો તમે ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ એન્જિનિયરિંગ ઇન એની ડિસિપ્લિન. ઓકે, એટલે કે તમે એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા હોય, BTech કરેલું હોય તો પણ તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. એમાં કોઈ સબ્જેક્ટનું મેટર નથી કરતું. ઓકે, કેમ કે એન્જિનિયરિંગ કરતા હોય તો ફિઝિક્સ અને મેથેમેટિક્સ આવતા જ હોય છે. ઓકે, તો એ લોકો માટે, એન્જિનિયર માટે પણ એલિજિબલ છે, ફોર્મ ભરી શકશે, જરૂરી નથી. બાકી કોઈ બીજું એવી સ્પેસિફિક ક્રાઇટેરિયા નથી માંગેલો. બાકી બસ એજ્યુકેશનમાં આ છે, કોઈ પર્સન્ટેજ છે કે કોઈ એની સ્કિલ, એક્સપિરિયન્સ કોઈ રિક્વાયરમેન્ટ નથી. બસ ખાલી તમે આ ડિગ્રી ધરાવતા હોય તો તમે ફોર્મ ભરી શકશો. ત્યાર પછી મિત્રો વાત કરીએ સિલેક્શન પ્રક્રિયાની કે સિલેક્શન પ્રોસેસ શું છે.
આમાં મિત્રો સિલેક્શન પ્રક્રિયા બહુ સિમ્પલ છે. એક ફક્ત તમારી રિટન એક્ઝામ લેશે અને એના આધારે તમારું સિલેક્શન થવાનું છે, બરાબર. તો જે રિટન એક્ઝામ છે એ તમે જોઈ શકો કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે, એટલે કે CBT પ્રકારની આ એક્ઝામ રહેશે. અને આમાં નેગેટિવ માર્ક સિસ્ટમ પણ નથી રાખવામાં આવેલી, એટલે કે કોઈ પણ નેગેટિવ માર્ક સિસ્ટમ નહીં હોય. ઓકે, તો આનો જે ડિટેલ સિલેબસ જોઈતો હોય તો આપણે ટેલિગ્રામ પર હું મુકાઈ દઈશ, તો ટેલિગ્રામ જોઈન કરી રાખજો મિત્રો. તો ડિટેલ સિલેબસ તમને આમનો જોવા મળી રહેશે. બીજું, તમે રિટન એક્ઝામ ક્લિયર કરી લીધી પછી તમને બીજો એક ટેસ્ટ માટે બોલાવવામાં આવતો છે. કયો ટેસ્ટ હોય છે? જેમાં તમારું છે એ એપ્લિકેશન વેરિફિકેશન થતું હોય છે, પછી વોઇસ ટેસ્ટ થતો હોય છે, પછી સાયકોટિવ સબસ્ટન્સ ટેસ્ટ થતો હોય છે, પછી સાયકોલોજીકલ એસેસમેન્ટ ટેસ્ટ છે, પછી ફિઝિકલ મેડિકલ એક્ઝામિનેશન છે, એટલે કે તમારું ઓવરઓલ બોડીનું જે ચેક થતું હોય છે. ઓકે, એટલે કે મેડિકલ ટેસ્ટ કહી શકાય આપણે. પછી બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થતું હોય છે. તો આ બધા નોર્મલ ટેસ્ટ છે. બાકી જે છે એ તમારું રિટન એક્ઝામ છે. રિટન એક્ઝામ ક્લિયર કરી દીધું તો તમે લગભગ તમે આ ભરતી પાસ થઈ ગયા. ઓકે, અને રિટન એક્ઝામમાં MCQ ટાઈપના પ્રશ્નો રહેશે મિત્રો, અને કોઈ નેગેટિવ માર્ક સિસ્ટમ નહીં હોય. ઓકે, તો મિત્રો ગ્રુપ B લેવલે પોસ્ટ છે. ઓલમોસ્ટ તમારી જે સેલેરી છે મિત્રો 50 થી 60 હજાર આજુબાજુ તમારી સેલેરી બનતી હોય છે. અને બીજું, ખાસ કરીને કેન્દ્ર સરકારની ભરતી છે, અને કેન્દ્ર સરકારની ભરતી હોય તો તમને ખબર છે કે જે સરકારી લાભ મળતા હોય છે એ જબરજસ્ત સરકારી લાભ મળતા હોય છે. અને એમાંય પણ એરપોર્ટ વિભાગમાં સૌથી રેપ્યુટેટેડ પોસ્ટ છે ATCની, એર ટ્રાફિક કંટ્રોલની. ઓકે, તો એનું બહુ મોટું યોગદાન હોય છે. ઓકે, એરપોર્ટમાં તો બહુ રેપ્યુટેટેડ પોસ્ટ છે મિત્રો, એરપોર્ટ વિભાગમાં ખાસ કરીને. એમાં પણ એક સિંગલ બેઝ એક્ઝામના બેઝ ઉપર તમારું સિલેક્શન થઈ રહ્યું છે, તો તમારે જરૂરથી એપ્લાય કરવું જોઈએ મિત્રો. ઓકે, તો એપ્લાય કેવી રીતે કરી શકાય એના આપણે ટેલિગ્રામ પર જ્યારે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે એટલે અપડેટ આપી દઈશ, અથવા તો તમને અહીંયા એક નંબર આપું છું. આ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપશે. અહીંયા તમે જોઈ શકો 932775559501. ઓકે, આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો, તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપશે. તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી. આના સિવાય પણ જો તમને મનમાં કોઈ ડાઉટ રહેતો હોય, કોઈ પ્રશ્ન રહેતો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, જરૂરથી રિપ્લાય આપીશ. તો મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આજે આ વિડીયો પડતું આટલું છે.